શું હે છોકરાઓ, મજામાં? હું પંકજ ભટ્ટ, ધોરણ 11, ત્રીજો વિડિયો લેક્ચર, ચેપ્ટર 3. ગયા લેક્ચરમાં અથવા તો ગયા 2 લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટકના અભ્યાસ, આવર્ત કોષ્ટક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આખું ચેપ્ટર આપણું આવર્ત કોષ્ટક કેવી રીતે ડેવલપ થયું એના વિશે જ છે. આવર્ત કોષ્ટક ઉપલબ્ધ કેવી રીતે થયું, આવર્ત કોષ્ટક કેવી રીતે ધીમે ધીમે ડેવલપ થયું, એમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે. આપણે ડોબ્રેનર જોયું, આપણે એના પછી A.E.B. દુકાન પોર્ટોઇસ જોયો, એના પછી ન્યુલેન્ડ જોયો, દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ આપણે જોયો 1869. આની સાથે ઘણા વૈજ્ઞાનિકો, હજી એની સાથે હેનરી મોસલ, હેનરી મોસલે અહીંયા આવ્યો. હવે એક વસ્તુ તમને સમજાવું. જુઓ, 1907માં જ્યારે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ અવસાન થયું 1907માં, પછી 8, 9, 10, 11, 12 ઈસવીસન 1913 એક વૈજ્ઞાનિક છે હેનરી મોસલ. આ વૈજ્ઞાનિકને એટલા માટે આપણે અહીંયા યાદ રાખવો પડે છે કે એને આ આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકને ડેવલપ કરાવવામાં ઘણો અગત્યનો ફાળો આપ્યો. આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં હેનરી મોસલે, અહીંયા હેનરી મોસોલેની જે ટ્રિક્સ છે એ આખી લાજવાબ છે. હેનરી મોસલે એને શું કર્યું જુઓ, વાસ્તવમાં એ 2 વસ્તુ કરતો હતો. એક તો ઉત્સર્જિત ક્ષ-કિરણ ની આવૃત્તિ, એટલે કે √9 આ ફ્રીક્વન્સી છે, આવૃત્તિ. એને 2 વસ્તુ આપણને ખાસ સમજાવી હતી. નંબર 1, પહેલી વાતમાં એને શું કીધું, તો અહીંયા આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક, આમ બીજું કામ એ શું કરતો હતો તો કે √μ વિરુદ્ધ પરમાણુ ભાર. તમને ખબર છે કે આપણે અહીંયા પરમાણુ ક્રમાંક Z, પરમાણુ ભાર A, આવી રીતે 2 ગ્રાફ એને લીધા. એને શું કર્યું તો કે બહુ સીધી સાદી વાત છે, એને 2 ગ્રાફ લીધા. આ ગ્રાફ નંબર 1, ગ્રાફ નંબર 2, 2 ગ્રાફ લીધા. પહેલો ગ્રાફ Z, બીજો ગ્રાફ A. અહીંયા શું કર્યું તો કે Z નો ગ્રાફ છે એ સીધી લીટીમાં ગયો, એકદમ સીધી લીટીમાં ગયો, પરફેક્ટ સીધી લીટીમાં ગયો. તમે જોઈ શકો છો જ્યારે અહીંયા ઉત્સર્જિત થતા ક્ષ-કિરણની આવૃત્તિ, જે આવૃત્તિ છે એના વિરુદ્ધ A પરમાણુ ભાર, આ પરમાણુ ભારનો જે ગ્રાફ છે, આ પરમાણુ ભારનો જે ગ્રાફ છે એ થોડો ઝિગઝેગ જાતો હતો, થોડો ઝિગઝેગ જાય છે, સીધી રેખામાં નથી જતો, ઝિગઝેગ જાય છે. અહીંયા તમે ધ્યાનથી જોશો તો ઝિગઝેગ છે, આ ઝિગઝેગ છે, જ્યારે અહીંયા સીધી લીટીમાં ગયો. આની ઉપરથી કમસે કમ એક વસ્તુનો તો ખ્યાલ આવ્યો છે. તમે જોઈ શકો છો એક વસ્તુનો તો ખ્યાલ આવ્યો. શું? તો કે કોઈ પણ તત્વના ગુણધર્મ માટે
કોઈપણ તત્વના ગુણધર્મ માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક છે એ સૌથી નજીકનો ગુણધર્મ છે. એના વિશે બધી જ માહિતી એકત્રિત કરવા માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક આ સૌથી નજીકનો ગુણધર્મ છે. તો એને દુનિયાને સમજાયું કે પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંક પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંક એ વધુ નજીકનો અથવા તો વધુ નજીકનું પરિબળ છે. શેનું પરિબળ છે? તત્વોના ગુણધર્મ જાણવા માટે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક એ વધુ નજીકનો પરિબળ છે. તો એટલે એને પરમાણુ ક્રમાંકને મહત્વ આપ્યું. તો એને શું કર્યું? તો આની ઉપરથી એને આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ આપ્યો. આની ઉપરથી એને આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ આપ્યો અને આને આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ કહેવાય. આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ. આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ એને શું કર્યું? આ નિયમ આપણને શું બતાવ્યો? આ નિયમ એને શું સમજાવ્યો? તો એને એમ જ કીધું. તો એને એમ જ જે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા, તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારને આવર્તનીય હોય છે. અને કાંઈ કર્યું નહીં, માત્ર ને માત્ર પરમાણ્વીય ભાર કાઢી પરમાણ્વીય ક્રમાંક એન્ટર કર્યું. એટલે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. આને કહેવાય આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ. હેનરી મોસોલે 1930. હું છે ને, જો હું ભણાવતો હોઉં ને ત્યારે હું ઘણીવાર બોલું છું કે યોગ્ય દિશામાં કરેલી મહેનત એને મહેનત કહેવાય. મજૂરી વત્તા બુદ્ધિ વત્તા યોગ્ય દિશા. ઘણા એમ કે મેં ખૂબ મહેનત કરી મારે માર્ક જ નથી આવતા. મેં ખૂબ મહેનત. એ મહેનત નથી, એ મજૂરી છે. જ્યારે મજૂરીની અંદર બુદ્ધિ ભળે, પ્લાનિંગ, અને એની સાથે યોગ્ય દિશા ભણે તો જ એ મહેનત છે એ ફળીભૂત થાય. તો જ એને મહેનત કહેવાય, નહીંતર તો એ મજૂરી કહેવાય. હું ઇન્ટેલિજન્ટ એને જ ગણું છું ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ માર્ક લઈ આવે. એટલે વિથ પ્લાનિંગ સાથે એ કોર્સ ઉપર ગયો હોય, આ જીતે, આ સ્ટુડન્ટ જીતે. અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ એને માત્ર પરફેક્શન કર્યું, એને ટ્વિસ્ટ કર્યું. શું કર્યું? તત્વોના ગુણધર્મો. હવે ગુણધર્મો તો બે પ્રકારના હોય, એક ભૌતિક અને એક રાસાયણિક. તો એને શું કર્યું? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. આ શબ્દ એને અહીંયા લખ્યો, જેને આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ કહેવાય. આ પૂછાય છે, છોકરાઓ યાદ રાખવા વિનંતી. તો અહીંયા તત્વોના ભૌતિક અને રાસાયણિક તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને અથવા તો પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. આવર્તનીય હોય છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ, આધુનિક આવર્ત કોષ્ટક અમલમાં આવ્યું. એને શું કર્યું આના પછી? તો કે આના પછી આપણે જે A B 1A 1B
2A 2B 3A 3B એમ મેન્ડેલિફે 1A 1B એમ સમૂહો પાડ્યા હતા. આને સળંગ નામ આપી દીધા. એ AB 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 છે એ કાઢી નાખ્યું અને શું કર્યું તો કે સીધે સીધા લખ્યા. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા થયા તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 18. કુલ સમૂહ કેટલા કર્યા 18 અને આવર્ત 7. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ કર્યા. A B A B A B કાઢી નાખ્યા. સમૂહ 18 તમને ખ્યાલ છે. સમૂહ 18 જે છે એ નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે. નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. સમૂહ 18 નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. ધ્યાનથી જુઓ. એનાથી આપણે ઉપર જાય. સમૂહ 18 પછી સમૂહ 17. સમૂહ 17 નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. સમૂહ 18 સમૂહ 17 અને હેલોજન. હેલોજન સમૂહ કહેવાય. સમૂહ 16. સમૂહ 16 ને શું કહેવાય સમૂહ 16. સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ કહે છે. સમૂહ 16. સમૂહ 15 માં તમે જાઓ. જે સમૂહ 15 છે સમૂહ 15 આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 18 સમૂહની વાત કરી છે. સમૂહ 1 અને સમૂહ 2 આલ્કલાઇન અર્ધધાતુ તત્વો લીધા છે અહીંયા. તો અહીંયા ધીમે ધીમે આપણે સમજી રહ્યા છીએ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આ મોસોલેની ધ્યાન હતી, હેનરી મોસોલે. તો એને શું કર્યું આધુનિક આવર્ત કોષ્ટકમાં જે મેન્ડેલિફે A B A B A B A B કર્યું હતું એ ડિસ્ટ્રોય કર્યું, એ કાઢી નાખ્યું અને એની જગ્યાએ સળંગ નામ આપી દીધા 1 2 3 4 5 6 7 8 એમ. તો એવી રીતે કુલ 18 સમૂહો અસ્તિત્વમાં આવ્યા. અને આવર્ત કેટલા અસ્તિત્વમાં આવ્યા 7. આ ખાસ યાદ રાખવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા તો કે 18. આવર્ત કેટલા તો કે 7. સમૂહ 15 પી બ્લોક તમને હું જ્યારે ભણાવીશ. સમૂહ 15 સમૂહ 14 સમૂહ 14 કાર્બન સમૂહ કહેવાય છે અને કાર્બો સમૂહ કહેવાય. કાર્બો અથવા તો કાર્બન. 15 ને નાઇટ્રોજન યુક્ત સમૂહ છે. અહીંયા સમૂહ 13 બોરોન. સમૂહ 13 બોરોન સમૂહ છે. તો અહીંયા યાદ રાખો મેં અત્યારે લખ્યું સમૂહ 13 થી 18. મેં અત્યારે બોર્ડ ઉપર લખાઈ ક્યાં છે સમૂહ 13 થી 18. જો સમૂહ 13 થી 18 હોય, સમૂહ 13 થી 18 તો આને ક્યાં કહેવાય પી બ્લોક કહેવાય. પી બ્લોક, પી વિભાગ. તો આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું. આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું. આધુનિક આવર્ત કોષ્ટકને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું 4 વિભાગમાં. તો અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું. આધુનિક આવર્ત કોષ્ટકમાં મુખ્યત્વે 4 વિભાગ. હવે ક્યાં ક્યાં તો કે આપણે એમ કહીએ કે ભાઈ માનો કે વિભાગ S
अथवा तो डायरेक्ट हूँ लखी नाखूँ तो एस विभाग, तो एस विभाग समूह 1 અને समूह 2, समूह 1 ने आल्कली कहेवाय, आ NS1 અને NS2 आल्कली आल्कलाइन अर्थ धातु तत्वों है बधा, धन वीजभारित है, ओછી आयनीकरण एंथैल्पी धरावनार વધુ प्रतिक्रियात्मक धातुओं है। आगळ जता भणावुं छुं तमने हूँ। तो एस विभाग पछी अहींया पी विभाग आवे, SP, जे मैं हमणां तमने नीचे कीधुं पी ब्लॉक में क्या क्या आवे? समूह 13 थी 18, समूह 13 थी 18 आ पी ब्लॉक में विविधता बहु है, हमेशा याद रखो। पी ब्लॉक में विविधता है। कोकने एम थाय साहेब समूह पी ब्लॉक में विविधता शुं काम छे? ई एटला माटे छे कि एक ज विभाग एवो छे कि जेमां धातु, अधातु अने अर्धधातु छे। धातु, अधातु अने अर्धधातु छे। आ उपरांत घन, प्रवाही ने वायु त्रणेय आ ब्लॉक में छे। तो एटला माटे आमां विविधता छे। तो पी ब्लॉक मुख्य प्रतिनिधि तत्व कहेवाय छे। आ मुख्य प्रतिनिधि तत्वों समूह एस विभाग अने पी विभाग, एस विभाग अने पी विभाग आ मुख्य प्रतिनिधि तत्वों छे। अहींया पी विभाग SP डी, आ डी विभाग समूह 3 થી 12 आ धातु तत्वों है। અને સમૂહ F આવર્ત કોષ્ટકમાં સૌથી નીચેનો વિભાગ F વિભાગ કહેવાય છે। આવર્ત કોષ્ટકની નીચેની બાજુએ સૌથી નીચેની બાજુએ આવેલ બે હરોળ ने F विभाग कहे छे। एमां 14 तत्वोनी 2 लाइन है। एमां पहली लाइन है एने लेंथेनाइड कहेवाय अने बीजी जे लाइन है एने एक्टिनाइड कहेवाय। लेंथेनाइड श्रेणी अने एक्टिनाइड श्रेणी। तो अहींया लेंथेनाइड अने एक्टिनाइड अथवा तो लेंथेनोइड्स अने एक्टिनोइड्स। तो आने कहवाय हेनरी मोसोले। आ छे हेनरी मोसोले। आ हेनरी मोसोले नु काम छे। हेनरी मोसोले आधुनिक आवृत कोष्टकनो जन्मदाता छे। कारण के उत्सर्जित 6 किरणनी आवृत्ति लेतो तो उत्सर्जित 6 किरणनी आवृत्ति हेनरी मोसोले। तो अहींया आ लेक्चर में आपणे ध्यानथी भण्या। आवता लेक्चर में वधु डिटेल में आपणे आधुनिक आवृत कोष्टक ने एस विभाग, पी विभाग, डी विभाग और एफ विभाग ने वधु डिटेल में भणशुं। तो हूँ पंकज भट्ट आजनो लेक्चर अहींया पूरो करूँ छुं। महादेवर।